आज हूँ राजमा चावल की रेसिपी बतावीश। तो मैं एक वाटकी जेटला राजमा ने ओवरनाइट माटे पलाड़ी राख्या था। तो एकदम आ पलड़ी ने रेडी थई गया छे। जो पलड़ी जाए तो आ फोतरा आपोआप निकळे छे। तो आ पलड़ी गया छे। ओवरनाइट माटे मैं एने पलाळ्या था। हवे आपणे एने बाफी दईशुं। राजमानी रेसिपी बतावीश, ए पण कुकर में ज राजमा बनावीशुं। तो एना माटे मैं अहींया कुकर लीधुं छे, गैस चालू करी दीधो छे। आनी अंदर पहले 2 चमचा भरीने तेल लईशुं। तेल गरम थाय एटले आमां 1 चमची जेटલું जीरुं। आमां आपणे गरम मसाला पहला सातळवाना छे। तो तमालपत्र लीधुं छे, 1 आखी इलायची लीधी छे, 2 इलायची लीधी छे, लविंग, काळा मरी ए बधुं लीधुं छे। आने आपणे सांतळीशुं। अहींया मैं 2 डूंगળી લીધી છે। ડુંગળીને લાંબી લાંબી જ સમારવાની। કલર બદલાય ને ત્યાં સુધી એને સાંતળીશું। डूंगળી સંતળાઈ ગઈ છે। તો અહીંયા મેં 4-5 કળી આખું જ લસણ લેવાનું, વાટવાનું નહીં, એને પણ સાથે સાથે સાંતળી દઈશું। અહીંયા મેં આદુ અને થોડુંક લસણ છે એ લીધું છે। आदू ने मैं छीणीने लई लीधुं छे। अहींया मैं 3 टामेटा लीधा छे। आ रीते लांबा आवी रीते पीसीस करीने ज करवाना, बहु नाना नाना नहीं करवाना। बे कटका ज करी देवाना। अहींया मैं 2 लीला मरचा लीधा छे आखा। હવે ટામેટા નાખ્યા છે એટલે આપણે અંદર મીઠું તો નાખવાના, તો થોડુંક મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું અને આમાં થોડુંક પાણી નાખીને मिक्स कर दईशुं। अर्धो कप जेटलुं ज पाणी। हवे आपणे आने सीटी वगाड़वानी छे। तो 2-3 सीटी वागे त्यां सुधी आने थवा दईशुं। चोक्कसथी तमे आ बनावी जोजो। आ रीते राजमा बहु सरस थशे। तो 3 सीटी थशे त्यां सुधी हुं आने थवा दईश। जो ग्रेवी एकदम सॉफ्ट थई गई छे। जोई तमे छाल पर निकली जाए छे टामेटानी। आ वधाराना जे गरम मसाला छे ए पण काढी लेवानो। बधो टेस्ट हवे ग्रेवी में आवी गयो छे એટલે તમાલપત્ર ને બધું હોય કાઢી લેવાનું। આવી રીતે ટામેટાની છોલ પણ કાઢી લેવાની। आखी इलायची ने बधुं छे ने बधुं काढी लेवानुं।
ગેસ ચાલુ કર્યો છે અને આ ચમચો લેવાના, ચમચાના ભાગેથી આ ગ્રેવી એકદમ મસાલાની એ બધી એક રસ જેવી થઈ જશે. ફ્લેમ થોડી હાઈ કરી દેવાની. થઈ ગયું આ રીતે કરો. થઈ ગઈ ને ગ્રેવી. મિક્સરની પણ જરૂર ના પડી આપણને. હવે આજે રાજમા મેં પલાળીને રાખ્યા હતા ઓવરનાઇટ માટે, 1 વાટકી જેટલા છે એ એડ કરી દીધા છે. આમાં 2 કપ જેટલું મેં પાણી લીધું છે. પાણી થોડુંક વધારે જ લેવાનું અત્યારે. હવે આમાં મસાલા કરી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલું ગરમ મસાલો લીધો છે. 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી કાળા મરી પાવડર, થોડુંક મીઠું, આ મેથીનો પાવડર છે, સુકવણી મેથી હોય ને એ, કસૂરી મેથી. તો પાછું આને આપણે 4-5 સીટી માટે થવા દઈશું. 4-5 સીટી થાય ને ત્યાં સુધી આને થવા દેવું. મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. સાત 8 સીટી મેં વગાડી હતી. કુકર એકદમ ઠરી ગયું છે. તો હું એને કાઢી લઈશ. વાહ, જો તમે જોઈ શકો કેવા સરસ બને, એકદમ ગ્રેવી ને થીક બન્યા છે. જોયા તમે? કુકરમાં જ રાજમા મેં આજે બનાવ્યા છે. તો હવે આને એક ડીશમાં કાઢી લઈશ. મેં રાજમાને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યા છે. જો કેવી સરસ થઈ છે ગ્રેવી, એકદમ ઘરને. અરે આ રાજમા આપણે દબાઈને પણ તમને બતાવું કે ચડી ગયા છે. જો ચડી ગયા છે ને, એકદમ મેશ થઈ ગયા છે. સાથે પણ મેં રાઈસ પણ સર્વ કર્યું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી રાજમા રાઈસની? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.